ચલો આજે આપણે ધોરણ 9 માં યુનિટ 12 એનું શું નામ છે? ધ્વનિ. એની પાઠ 7. ઓકે, આગળનું 6 હતું અને આ 7. ક્લિયર? 7મો ભાગ. એમાં કયો ટોપિક છે? બીજા નંબરનું ટોપિક ધ્વનિનું પરાવર્તન. એના વિશેનો અભ્યાસ કરીશું. ધ્વનિનું પરાવર્તન. ક્લિયર છે? હું જોઈ લો પેલામાં કયો ટોપિકનું હેડિંગ આપ્યું હતું. પાર્ટ 6 હતું. તો આ તમારું કયું પાર્ટ છે? પાર્ટ 7, ભાગ 7. તો ટોપિક 2 ધ્વનિનું પરાવર્તન. હવે જેટલા પણ ટોપિક છે ને નાના છે. હવે જેટલા ટોપિક છે કેવા છે? એકદમ નાના છે. ક્લિયર? ચાલુ કરીએ. પહેલું, ધ્વનિ તરંગોના કિસ્સામાં પરાવર્તન નિયમો સમજાવો. કોના નિયમો? પરાવર્તન. ધ્વનિ પરાવર્તન થાય છે. હલો હલો હલો, તે અથડાઈ ધ્વનિ. એ ધ્વનિ શું થઈ? અથડાઈ. તો પરાવર્તનના કેટલા નિયમો છે ટોટલ? 2. પરાવર્તનના કેટલા નિયમો છે ટોટલ? 2. પ્રકાશની જેમ ધ્વનિ પણ ઘન પ્રવાહીની સપાટીમાં પરાવર્તન થાય છે. હવે જો એક લાઈન અહીંયા સમજીએ કે પ્રકાશ છે, પ્રકાશ આ જે છે એ તમારું ધોરણ 10 માં આવશે. કયું ચેપ્ટર છે? કયું યુનિટ છે? યુનિટ 9. યુનિટ 9 માં એમાં એક પ્રશ્ન આવે છે કે પ્રકાશનું પરાવર્તન નિયમો સમજાવો. પ્રકાશના પરાવર્તન નિયમો. કયા ધોરણમાં? ધોરણ 10 માં પ્રકાશના પરાવર્તન નિયમો સમજાવો. તો પ્રકાશ પરાવર્તન થાય છે. તમે જોયું હશે, તમે સ્કૂલની અંદર તડકો આવતો હોય તો તમારો ડબ્બો હોય ટિફિનનો અથવા કાચ વાળી કોઈ પણ વસ્તુ હોય તો તમે ગેમ રમી હશે ઉપર. કરેલું છે એવું? પ્રકાશ આવતો હોય તો આમ ડબ્બોથી, તો જે પ્રકાશ આવે છે પરાવર્તન થઈ ક્યાં જાય છે? દિવાલ ઉપર. જે પ્રકાશ આવે છે એ પરાવર્તન થઈને ક્યાં જાય છે? દિવાલ ઉપર જાય છે. તો પ્રકાશ પરાવર્તન થાય છે. તો પ્રકાશની જેમ, શું બોલું છું? પ્રકાશની જેમ ધ્વનિ પણ શું થાય છે? પરાવર્તન થાય છે. તો ધ્યાન આપજો. પ્રકાશની જેમ ઓકે, ધ્વનિ પણ શું થાય છે? પરાવર્તન થાય છે. કયા કયા માધ્યમમાં? ઘન અને પ્રવાહી માધ્યમમાં ધ્વનિ પણ શું થાય? પરાવર્તન થાય છે. ક્લિયર? પરાવર્તનના અંદર ધ્વનિ પરાવર્તનના કેટલા નિયમો છે? 2 નિયમો છે. પહેલું નિયમ, આપાત કોણ અને પરાવર્તન કોણ કેવું હોય? સમાન. ધ્યાન આપજો. કયું કયું? આપાત કોણ અને બીજું શું છે? પરાવર્તન કોણ કેવું છે? સમાન. હવે તમને ગુડ ન્યૂઝ કહું. બોલો સાહેબ, ગુડ ન્યૂઝ બોલો. આ બેઠો નિયમ ધોરણ 10 માં શામાં આવે છે? પ્રકાશના પરાવર્તન નિયમ. સેમ ટુ સેમ, કોપી પેસ્ટ. એટલે કે ધ્વનિનું પરાવર્તન આવડે છે એને કયું આવડે? પ્રકાશનું પરાવર્તન. એટલે જેને ધોરણ 9 માં ખબર પડી એને ધોરણ કયું ખબર પડે? 10 ખબર પડે. ખબર પડી ગઈ? આગળ જઈએ. તો પહેલું નિયમ આવડી ગયું. આપાત કોણ અને પરાવર્તન કોણ કેવું હોય? સમાન હોય છે. બીજો નિયમ, આપાત ધ્વનિ. શું બોલું છું? આપાત ધ્વનિ આપાત બિંદુએ પરાવર્તન સપાટીને દોરેલો લંબ. આપાત બિંદુએ પરાવર્તી સપાટી દોરેલો લંબ તથા પરાવર્તી ધ્વનિ એક જ સમતલમાં હોય છે. આ આખી લાઈન સાથે લખવાનું છે. જો હું તમને કહું, તમને કયું વાક્ય કમ્પ્લીટ આવડ્યું હશે? પહેલું કયું? આપાત ધ્વનિ. બીજી કઈ લાઈન? આ 2 કયા સમતલમાં હોય? એક. હજી ત્રીજું વાક્ય છે. જો આ ત્રીજું વાક્ય દેખાય છે લાંબુ. 3 એ 3 વસ્તુ કયા સમતલમાં હોય? એક જ સમતલમાં હોય. સર અમને એ તો ખબર પડી. આપાત ધ્વનિ એટલે ધ્વનિ અહીંથી જાય છે. આ દિવાલ છે. આ ધ્વનિ ગઈ. આ કઈ ધ્વનિ કહેવાય? હા, આ જે ધ્વનિ જાય છે આ કઈ ધ્વનિ કહેવાય? આપાત ધ્વનિ. અને આમ આવે છે એ કઈ ધ્વનિ કહેવાય? પરાવર્તન ધ્વનિ. ખબર પડી ગઈ? આપાત ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ. હજી ત્રીજું વાક્ય છે.
આપાત બિંદુ, આ જે બિંદુ છે, ઓકે, મારા થોડુંક લખવામાં દોરવામાં થોડીક મિસ્ટેક થઈ, રિયલમાં આકૃતિ આવી આવશે, રિયલમાં આકૃતિ આવી આવશે, હું દોરું છું. હા, આ જે તીર કર્યું રેડ વાળું એ કઈ ધ્વનિ? પરાવર્તન, પરાવર્તિત કહેવાય. વર્તિત ધ્વનિ. હવે આ જે બિંદુ છે, આ બિંદુ, એ બિંદુને શું કહેવાય? શું કહેવાય? આપાત બિંદુથી દોરેલો લંબ. એટલું યાદ રાખો, આપાત બિંદુથી દોરેલો લંબ ત્રણેય ક્યાં હોય? એક જ સમતલમાં હોય છે. ક્લિયર? તો આ નિયમ પૂરા થઈ જાય છે, આ નિયમ પૂરા થઈ જાય. ચલો આગળ જોઈએ. ચલો ધ્યાન આપજો. અહીંયા પાઠ કયો ચાલી રહ્યો છે? 7. એમાં પહેલો પ્રશ્ન કયો આવ્યો? ધ્વનિનું પરાવર્તનના નિયમો લખો. પરાવર્તનના શું લખો? નિયમો. તો નિયમોની ચર્ચા કરીશું. ચલો, પહેલો નિયમ કયો હતો? પહેલો નિયમ આપાત ધ્વનિ અને બીજી કઈ ધ્વનિ? પરાવર્તિત ધ્વનિ. સોરી, આપાત કોણ હતું? ભૂલ થઈ ગઈ મારી. શું હતું? આપાત કોણ અને બીજું કયું કોણ? પરાવર્તિત કોણ. કેવા હોય? સમાન. કેવા હોય? સમાન. કેવા હોય? સમાન. આટલું ખબર પડી? આપાત કોણ અને પરાવર્તિત કોણ એ કેવા હોય? સમાન. બીજી લાઈન કઈ હતી? આપાત ધ્વનિ. ત્રીજી લાઈન, સોરી, આપાત બિંદુથી દોરેલો લંબ. આપાત દોરેલ બિંદુથી દોરેલો લંબ અલ્પ વિરામ. બીજું કોઈ? વેરી ગુડ. પરાવર્તિત ધ્વનિ. એ બધા કયા સમતલમાં હોય? આ ત્રણે ત્રણ કયા સમતલમાં હોય? એક જ સમતલમાં હોય છે. કેટલા સમતલમાં હોય છે? એક જ સમતલમાં હોય છે. ખબર પડી ગઈ? કોઈ ડાઉટ છે આમાં? એકદમ ઈઝી હતા નિયમ. કેટલા નિયમ છે ધ્વનિના પરાવર્તનના? 2. પહેલો નિયમ કયો? આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સમાન હોય છે. બીજો નિયમ શું? આપાત ધ્વનિ અલ્પ વિરામ. આપાત બિંદુથી દોરેલો લંબ અલ્પ વિરામ. પરાવર્તિત ધ્વનિ. આ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે. ક્લિયર? તો આ પહેલો પ્રશ્ન પૂરો. ચલો બીજો પ્રશ્ન. પડઘો. પડદા એટલે શું? પેલા આ પડદા ની, હા પેલું કાન વાળું એની શબ્દ વાંચો. શું છે? પડદા વિશે ટૂંકમાં લખવાનું છે. હલો, હલો. પડઘું ના પડે? હવે ભાઈ પડઘો પડે છે, ઘડ 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 ઘડ. તો એના વિશેની વાત કરીશું. પડદા વિશેની વાત કરતા નથી. ઓકે, તો જોઈએ પહેલી લાઈન. કોઈ ખાલી ઓરડામાં. શું કહું છું? કોઈ ખાલી ઓરડામાં અથવા ખાલી સભાખંડમાં, બંને એક જ શબ્દ, તો એક જ ઉપર બોક્સ કરો. કોઈ ખાલી મોટા ઓરડામાં કોઈ વ્યક્તિ જોરથી બૂમ પાડે છે. કોઈ વ્યક્તિ જોરથી શું પાડે છે? બૂમ. હલો. ત્યાં આગળ અવાજ રેડ લાઈન થઈ ગઈ. વધારે જોરથી બોલું ને ત્યાં આગળ અવાજ ફાટે. તો કોઈ વ્યક્તિ જોરથી બૂમ પાડે છે ત્યારે મૂળ ધ્વનિ. કયો ધ્વનિ? મૂળ ધ્વનિ પહેલા સંભળાય છે. કઈ ધ્વનિ પહેલા સંભળાય છે? મૂળ ધ્વનિ પહેલા સંભળાય છે. ત્યારબાદ કઈ ધ્વનિ સંભળાય છે? પરાવર્તિત ધ્વનિ સંભળાય છે. આને શું કહેવાય?
પડદો, પડઘો. શું બોલાય? પડઘો. ક્લિયર? ફરીથી, કોઈ ખાલી મોટા સભાખંડમાં કોઈ એક વ્યક્તિ જોરથી બૂમ પાડે છે ત્યારે સૌથી પહેલા મૂળ ધ્વનિ સંભળાય છે, ત્યારબાદ પરાવર્તિત ધ્વનિ સંભળાય છે. તો આને શું કહેવાય? પડદો. બે જ વાર આવી ધ્વનિ. કેટલી વાર સંભળાય ધ્વનિ? હલો હલો. પછી વધારે વાર સંભળાય ને, હલો હલો હલો, તો એનો પડઘો કહેવાય. શબ્દ સમજો. એ તમે અત્યાર સુધી પડઘો એટલે હલો 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 એવું સાંભળ્યું છે, પણ પડઘામાં કેટલી આવાજ સંભળાય? બે વખત. એક વાર હલો હલો, બસ. ખબર પડી ગઈ હું શું બોલું છું? પડઘામાં બે ધ્વનિ હોય, એક કઈ? મૂળ ધ્વનિ, અને બીજી કઈ? હા, તમારો અનુભવ કરવો હોય ને તો તમે જ્યાં નાહો છો એ બાથરૂમમાં ઢોલ વગાડવાનું, ગીતો ગાવાનું, તો પડઘો બે ધ્વનિ સંભળાય. કેટલી ધ્વનિ સંભળાય? અને જ્યારે પર્વતોમાં, મોટા ઊંચા ઊંચા પર્વતોમાં જાઓ ને ત્યાં આગળ વધારે વાર ધ્વનિ સંભળાય. હલો 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 હલો. સમજો છો? નહીં તો તમને અત્યાર સુધી પડઘો એટલે પેલું જ બધું ભેગું થઈ ગયું છે. આને પડઘો કહેવાય. એટલે બાથરૂમમાં તમે જે ગીત ગાઓ છો એને શું બોલાય? પડઘો. અને મોટા કોઈ ડુંગરામાં જઈને તમે જે બૂમ પાડો છો એને તમે શું વિચારો છો? પડઘો. ભાઈ પડઘો પડઘો પડઘો. પણ એમાં તો ધ્વનિ કેટલી વાર સંભળાય? મોટા ડુંગરામાં ધ્વનિ કેટલી વાર સંભળાય? ઘણી બધી વાર. તેનો પડઘો બોલાય નહીં. પડઘો બોલાય એમાં કે જે આપણે નાહવા બેઠા હોઈએ બાથરૂમમાં જે ગીત ગાઈએ છીએ તો એને શું બોલાય? પડઘો. એમાં ધ્વનિ કેટલી વાર સંભળાય? પહેલા કઈ ધ્વનિ સંભળાય? મૂળ ધ્વનિ. પછી કઈ સંભળાય? હા, તો આને શું બોલાય? આવડી ગયા? હવે જોઈએ શ્રવણ શક્તિના વિલંબનમાં. કઈ શક્તિના વિલંબનમાં? શ્રવણ શક્તિના વિલંબન. શ્રવણ એટલે સાંભળવાનું. તો આ જે વિલંબન દેખાય છે કે મૂળ ધ્વનિ પહેલા સંભળાય પછી થોડાક સેકન્ડ પછી કઈ ધ્વનિ સંભળાય? પરાવર્તિત. તો આ જે થોડાક સેકન્ડ પછી આવે તો એને આવું બોલાય કે ના બોલાય? શ્રવણ શક્તિના વિલંબનના કારણે મગજમાં ધ્વનિ સંવેદના કેટલા સેકન્ડ સુધી રહે છે? 0.1 સેકન્ડ સુધી રહે છે. તેથી પડઘો સ્પષ્ટ રીતે સંભળાય તે માટે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે મોસ્ટ આઈએમપી લાઈન ઓછામાં ઓછું કેટલો સમયગાળો હોવો જોઈએ? 0.1 સેકન્ડ તો હોવો જોઈએ. હું તમને ગુજરાતીમાં વાક્ય પૂછું, ઓછામાં ઓછું 0.1 સેકન્ડ નું મિનિંગ શું? કોણ અર્થ સમજાવે છે? ઓછામાં ઓછું 0.1 સેકન્ડ એટલે શું? હું બોલું? વેરી ગુડ, સાચી વસ્તુ. ઓછામાં ઓછું 0.1 સેકન્ડ એટલે શું? કે 0.1 તો ખરા જ, પણ એનાથી વધી જાય ને સેકન્ડ તો વાંધો આવે નહીં. એનાથી વધી જાય તો વાંધો આવે નહીં. તો એ લોકો વાક્ય એવું ફેરવ્યું છે ઓછામાં ઓછા 0.1 સેકન્ડમાં. હું તમારી ઘેર આવ્યો હોય જમવા માટે, હું તમારી ઘેર ક્યાં આવ્યો? જમવા માટે. હવે મને લાડુ બહુ ભાવે, તો મને શરમ ના મારે હું તમને શું કહીશ ખબર છે? બેન ઓછામાં ઓછા 2 લાડુ મૂકજો ને. હું શું કહીશ તમને? મને શું આવી રહી છે? શરમ. મને શું આવી રહી છે? શરમ. તો હું તમને શું કહીશ? બેન ઓછામાં ઓછા કેટલા લાડુ મૂકો? 2. તો તમે કેટલા કમ્પલસરી મૂકવાના? 2 તો કમ્પલસરી મૂકવાના. અને શરમ ના મારે બોલી રહ્યો, જો તમે 3 મૂકી દો તો હું ખુશ થવાનો કે દુઃખી થવાનો? ખુશ થવાનો. તો ગુજરાતીની અંદર અમુક વાક્ય એવા હોય ને જે તમારે સમજવા પડે. જેમ કે અહીંયા જો આ 2 વખત ઓછામાં ઓછું છે ને, તો એનો મિનિંગ થાય 0.1 સેકન્ડ તો ખરું, પણ વધી જાય તો કઈ વાંધો આવે નહીં. 2 લાડુ ઓછામાં ઓછા 2 લાડુ મૂકો, 2 તો મૂકવાના, પણ વધારે મૂકશો તો વાંધો આવે નહીં. તો ઓછામાં ઓછા 0.1 સેકન્ડ, એનાથી વધી જાય તો કઈ વાંધો આવે. એટલે આ વિચાર કર, આ એક વાક્ય સમજાવવા મારે 2 મિનિટ કાઢવી પડે, લાડવા લાવવા પડે તમારા માટે. ખબર પડી ગઈ? તો પરીક્ષામાં MCQ માં આ પ્રશ્ન પૂછાય કે ભાઈ મૂળ ધ્વનિ
અને પરાવર્તિત ધ્વનિમાં ઓછામાં ઓછું ખાલી જગ્યા સેકન્ડનો સમય લેવામાં આવે છે. તો જવાબ શું આવે? 0.1 સેકન્ડ. ખબર પડી ગઈ? પછી બીજો પ્રશ્ન પૂછે પડદા વિષય પડઘો જે સંભળાય છે એની વ્યાખ્યા આપો. તો વ્યાખ્યા આવડી જશે. ઓકે, આગળ જઈએ. આમ સભાખંડમાં ઉત્પન્ન થયેલો મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમય ગાળો કેટલો આવે છે? 0.1 કે તેથી. જો આવા લાઈન ખબર પડી? તો સર એના કરતા આ ગોડાઓએ આવું લખ્યું છે, એના કરતા આ લાઈન લખી હોત બોક્સ વાળી, શું જતું હતું? કઈ નતું જતું. આપણે સમજવું પડે. આપણે શું કરવું પડે? સમજવું પડે. 0.1 કે તેથી થોડોક વધુ હોય તો ત્યારે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ અલગ અલગ સંભળાય છે. આ પરાવર્તિત ધ્વનિનો પડઘો કહેવાય છે. પડઘો એકવાર સાંભળી લીધું છે. હવે ધ્યાન આપજો. 22 સેલ્સિયસ તાપમાનમાં હવામાં ધ્વનિનો વેગ કેટલો છે? 344 મીટર પર સેકન્ડ લઈએ તો ધ્વનિના શ્રોતાના પરાવર્તિત સપાટી સુધી જવા માટે પાછા આવવા માટેની ધ્વનિ દ્વારા હવામાં કાપેલું કુલ અંતર કેટલું હશે? કેટલું હશે? હા સર, અમને આ ખબર ના પડી. તમે બધું ચલાવ્યું ને, તમે જેટલું ચલાવ્યું ને ઉપર બધું ખબર પડી, મને છેલ્લી લાઈન ખબર નહીં પડી. સમજો. જો તમે જે આરે પાઠ 6 જોશો ને, જોયું હશે ને, તેમાં મેં સમજાવ્યું છે કે ધ્વનિની જે ઝડપ છે ને, ઝડપ એ તાપમાન આપતા વધે. ધ્વનિની ઝડપ શું આપતા વધે? તાપમાન આપતા ધ્વનિની ઝડપ શું થાય? વધે. હવે અહીંયા જો, અહીંયા કેટલું તાપમાન છે, તેની ઝડપ કેટલી છે? ઓકે, હવે શબ્દ સમજો. હું જે લાઈન ઉપર અંડરલાઈન કરું ને એ સમજી ગયા એટલે તમને આવડી જશે. ધ્યાનથી જોજો. જો ધ્વનિને શ્રોતાથી પરાવર્તિત સપાટી, કઈ સપાટી? આ લાઈન જો, પરાવર્તિત સપાટી જવા તથા પાછા આવવા માટે ધ્વનિ દ્વારા હવામાં કાપેલું અંતર કેટલું હશે? ઓછામાં ઓછું. હજી ખબર પડી? હરખું સમજાવો તો ખબર પડે. સાચી વાત. પણ આ આંકડો યાદ રાખશો થોડીક વાર માટે. 344 અંતર કેટલું છે એટલું યાદ રાખશો તો હું થોડું નવું પેજ લઉં એટલે તમને વધારે ખબર. જો આ તમે ઉભા છો, અહીંયા કોણ છો? તમે ઉભા છો. તાપમાન કેટલું છે? 22 સેલ્સિયસ. ઓકે, અહીંયા એક ઘરમાં છો, એક મોટા ઓરડામાં છો. તમે બૂમ પાડી તો ધ્વનિની ઝડપ આવી અથવા ધ્વનિનો વેગ આવ્યો 344 મીટર પર સેકન્ડ. ક્લિયર? આ ધ્વનિની સ્પીડ છે. તો આ ધ્વનિ જઈ રહી છે, તો આ જઈ રહી છે, તો આ અંતર, આ રહ્યું અંતર, અને શ્રોતાના કાનમાં પાછું આવે. શ્રોતાના કાનમાંથી શું આવી રહ્યું છે? પાછું આવે છે. આ બંનેનું અંતર ઓછામાં ઓછું કેટલું હશે? 34.5 મીટર. હવે ખબર પડી? એટલે કે જો આ જાય છે, મને એમ કહો, આ જે જઈ રહ્યું છે એને કઈ ધ્વનિ કહેવાય? આ જાય છે આપાત ધ્વનિ, અને આવી રહ્યું છે તો કઈ ધ્વનિ કહેવાય? કઈ ધ્વનિ? બરાબર. આ બંનેનું અંતર કુલ ઓછામાં ઓછું કેટલું હશે? હવે ખબર પડી ગઈ? કમ્પ્લીટ હવે લાઈન ખબર પડી ગઈ. કેટલું સેલ્સિયસ છે? 22 સેલ્સિયસ. ઝડપ કેટલી છે? 344. તો પરાવર્તિત ધ્વનિ, આપાત ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનું કુલ અંતર કેટલું હશે? કુલ અંતર કેટલું હશે? 34.5 હશે. કેમ હશે? અત્યારે પડવાનું નથી, અત્યારે સમજો. આવડી ગઈ 3 લાઈન કમ્પ્લીટ. પહેલી લાઈન કઈ હતી?
પડઘો એટલે એની વ્યાખ્યા. બીજી લાઈન શું હતી? કેટલું અંતર, કેટલું સમય હોવું જોઈએ ઓછામાં ઓછું? 0.1 સેકન્ડ હોવું જોઈએ. ત્રીજી લાઈન કઈ? ક્લિયર? આગળ જવા દો. ઓકે, પછી તો ફક્ત સમજાવ્યું છે કે ભાઈ કઈ રીતે છે. ઓકે, જો તમારે સમજવું હોય ને પેલું 34.5 કેવી રીતે સમજવું છે, 34.5 કેવી રીતે જો વેગનું સૂત્ર શું? સ્થાનાંતર ભાગ્યા સમય. ઓકે, વેગ કેટલો આપ્યો છે? વેગ ઓકે, સ્થાનાંતર એટલે અંતર બોલાય કે ના બોલાય? હા કે ના? ઓકે, સમય કેટલો હોવો જોઈએ ઓછામાં ઓછો? હા, ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? 0.1. આ ક્યાં જાય? ક્યાં જાય? ગુણાકારમાં જાય કે ના જાય? જાય. ચલો આપણે આને નીચે કરીએ તો નીચે કેટલા આવી જાય? 10 આવી જાય ને. આવું તો આવડે ને યાર. 0.1 ને લખવું હોય તો કઈ રીતે લખાય? ઓકે, 1 ગુણ્યા 344 કેટલા થાય? નીચે કેટલા છે? હવે નીચે કેટલા મીંડા છે? મીંડા કેટલા છે? 1. કેટલા પોઈન્ટ આગળ આવે? કેટલા અંક આગળ પોઈન્ટ આવશે? 1 અંક. કેટલા અંક આગળ? હા, તો સ્થાનાંતર ને આપણે શું બોલી શકાય અત્યારે સમજવા માટે? શું બોલી શકાય? અંતર. શું બોલી શકાય? અંતર. શું બોલી શકાય? અંતર. કેટલું અંતર આવ્યું? હવે ખબર પડી? 34.5 ચાલી જાય, થોડુંક ડિફરન્ટ માઇનર ચાલી જાય. આ ખબર પડી કે ના પડી? કમ્પ્લીટ શ્યોર છો? કઈ રીતે દાખલો કેવી રીતે આવે ખબર પડી? ક્લિયર? તમને પરીક્ષામાં પૂછે કે જો આવો દાખલો પરીક્ષામાં પૂછાય ગયો કે ભારે, જો પેપર ભારે ને તો આવો દાખલો પૂછાય કે ભાઈ 45 સેલ્સિયસ તાપમાન છે. 45 સેલ્સિયસ શું છે? તાપમાન છે. આ ક્યાં યાર 10મા ધોરણનું ક્યાં આવી ગયું યાર? ધ્યાન આપજો, અહીંયા લખું છું 45 સેલ્સિયસ શું છે? તાપમાન છે. 45 સેલ્સિયસ તાપમાનમાં ધ્વનિનો વેગ આપ્યો છે. ધ્વનિનો વેગ આપ્યો છે 545. શું આપ્યો છે? 545. તો ઓછામાં ઓછું કુલ કેટલું અંતર કાપ્યું હશે? કુલ કેટલું અંતર કાપ્યું હશે? ઓછામાં ઓછું કુલ કેટલું અંતર કાપ્યું હશે? ગણાય કે ના ગણાય? હેલું છે. આને કોના વડે ગુણ દેવાના? 545 એને કોના વડે ગુણ દેવાના? શોર્ટ અને સિમ્પલ. 545 ને કોના વડે ગુણ દેવાના? તો જવાબ શું આવે? 2 સેકન્ડ જવાબ આવી ગયો. ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ? હેલું છે ને? ચલો, ક્લિયર? ચલો હવે એક છેલ્લે આપણે અત્યાર સુધીમાં એક જ પ્રશ્ન લખ્યો તો કયો પ્રશ્ન મેં આગળ લખ્યો તો કોણ કહેશે? ધ્વનિના પરાવર્તનના નિયમો. ખૂબ સરસ. હવે બીજો પ્રશ્ન લખી દઉં. બીજો પ્રશ્ન એવો છે, પડઘો એટલે શું? બીજો નિયમ શું છે? પડઘો. ટૂંકનો જ લખવાનો છે. ચલો વ્યાખ્યા બોલો. ઓકે, કોઈ બંધ મોટા ઓરડામાં કોઈ વ્યક્તિ જોરથી બૂમ પાડે
ત્યારે મૂળ ધ્વનિ પહેલા સંભળાય છે ત્યારબાદ પરાવર્તી ધ્વનિ સંભળાય છે. ઓકે, તેને પડઘો કહે છે. આવડી ગયું? ઓકે, બીજી લાઈન. આપાત ધ્વનિ અને પરાવર્તી ધ્વનિ વચ્ચે ઓછામાં ઓછું કેટલો સમય હોવો જોઈએ? સેકન્ડ હોય છે, લાગે છે. ક્લિયર? ઓકે, પછી ઉદાહરણ તરીકે ધ્વનિનો વેગ કેટલો છે? ચલો, કેટલા સેલ્સિયસ? 22 સેલ્સિયસ તાપમાને ધ્વનિનો વેગ કેટલો? તમારી હિસાબથી લખવાનો. ધ્વનિનો વેગ બનાવીને પણ લખી શકો છો. કેટલું છે? મીટર પર સેકન્ડ છે. ત્યારે તેનું કુલ અંતર કેટલું હશે? 4 મીટર. 4. તો 3 લાઈન આવડી ગયા. 3 લાઈન સમજાવવા મારે 15 મિનિટ ગઈ છે. 3 લાઈન સમજાવવામાં કેટલી મિનિટ ગઈ છે? 15 મિનિટ. ક્લિયર છે? ઓકે, 2 પ્રશ્નો પૂરા. ચલો, આમ પડઘો સ્પષ્ટ સાંભળવા માટે અવરુદ્ધનું ધ્વનિ શ્રોતાના કાનમાં ઓછામાં ઓછું અંતર 34.5 ભાગ્યા 2 હોવું જોઈએ. હવે જો આ એમ કહે છે પડઘો સ્પષ્ટ રીતે સાંભળવા માટે અવરુદ્ધક ધ્વનિ સ્ત્રોતથી ઓછામાં ઓછું લઘુત્તમ અંતર ભાગ્યા કેટલા કરી દેવાનું? 2 કરી દેવાનું. 34.4 આયા હતા, 5 નતા. રિયલમાં 34 અહીંયા છે ને, જે છે ને 5 નથી રિયલમાં. રિયલમાં કેટલા છે? 4 છે. રિયલમાં કેટલા છે? 4. તો અહીંયા જે 34.4 આયા, ક્યાં ગયું? આ નથી. આવી 34.4 એના ભાગે શું કરવાનું? 2 કરો તો શું આયા? 17.2. એ લઘુત્તમ અંતર. જો એનાથી અંતર ઘટાડ દો તો પડઘો સંભળાય. કુલ અંતર કેટલું? હા, હું એમ કહું લઘુત્તમ અંતર કેટલું? ભાગ્યા 2 કરી દો. જો 17.2 હોય ને અને એનાથી ઓછું લો ને, 16.2 લો ને, તો પડઘો સંભળાય નહીં. એટલી સ્પીડની જે ધ્વનિ હોય ને. સમજો. કુલ અંતર કેટલું? 34.4. કુલ અંતર કેટલું? 34.4. અને પડઘો કેટલા અંતર સુધી સંભળાઈ શકે? તો ભાગ્યા 2 કરી દેવાનું. ઓછામાં ઓછું કેટલું અંતર? તો ભાગ્યા 2 કરો તો કેટલા આયા? 17.2. ઓકે, પડઘો અને અનુરણ અવાજ વધારે પરાવર્તન. ઓકે, આ 2 વાર અનુરણ આવા આવશે. થોડીક વાર હજી આવ્યું નથી, આવા આવશે. અંતર વધતા હવાના તાપમાન સાથે બદલાય છે. અંતર કોના સાથે બદલાય છે? અંતર બદલવું હોય તો હવાના તાપમાન સાથે બદલાય છે. કારણ કે તાપમાન વધતા ધ્વનિનો વેગ બદલાય છે. કયા ભાગમાં ભણી ગયા? ભાગ 6 માં ભણી ગયા કે તાપમાન વધતા વેગ કેવું થાય છે? વધે છે. કયો ભાગ? છઠ્ઠો ભાગ. ઓકે, ધ્વનિના વારંવાર થતા પરાવર્તનના કારણે આપણે એક થી વધારે વખતે પડઘા સંભળાય છે. 1 થી વધારે વાર કેવું સંભળાય છે? પડઘો સંભળાય છે. વાદળના ગડગડાટનો ધ્વનિ પણ ઘણી પરાવર્તિત સપાટીના જેમ જ વાદળો
તથા જમીન પરથી થતા ધ્વનિના વારંવાર પરાવર્તનના ફળ સ્વરૂપે જ ઉત્પન્ન થાય છે. પેલું ઘડ 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 વરસાદ પડતો હોય તો કેમ તમને બે વાર સંભળાય છે? કેમ કે એ ધ્વનિ ક્યાં થાય? જમીનમાં. એ જમીનથી શું થઈ એટલે તમને ગડગડાટ બે વખત છે. ખબર પડી ગડગડાટ કેમ? ઓકે. અનુરણ એ આપણે કાલે જોઈશું. અનુરણ ક્યાં જોઈશું? કાલે. ક્લિયર? આજે કેટલા પ્રશ્નો ચાલ્યા? 2. પહેલું કયું? ધ્વનિના પરાવર્તન નિયમ. બીજો કયો? પડઘો. ક્લિયર છે? પડઘામાં કેટલા મુદ્દા મેં શીખવાડ્યા છે? આમ જોવા જઈએ તો કેટલા શીખવાડ્યા? આની અંદર કેટલા લખ્યા છે? 3. ચોથું લખવું હોય તો લઘુત્તમ અંતર કેટલું રાખવાનું? લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? તો 34.4 ભાગ્યા 2 કરો તો શું આવે? 17.2. આનાથી ઓછું હોય તો પડઘો સંભળાય નહીં. ઉદાહરણ તરીકે કોઈ ઉદાહરણ લખવું હોય પડઘાનું તો કયું લખવાનું? વરસાદ વાળું ઉદાહરણ લખવાનું. કયું ઉદાહરણ લખવાનું? વરસાદમાં વાદળ જ્યારે ઘડઘડાટ કરે છે. હું નથી લખતો, લખતા આવડે, હું ભૂલી જાઉં છું. આ વાક્ય શું કરું છું? ભૂલી જાઉં. વરસાદ જ્યારે ઘડઘડાટ કરે છે ત્યારે આકાશમાંથી આવતું એટલે વાદળમાંથી આવતી ધ્વનિ જમીન સાથે અથડાઈને પરાવર્તન થઈને આપણને 2 વાર સંભળાય છે. એને પડઘો કહેવાય. ક્લિયર છે? એને શું કહેવાય? પડઘો. ક્લિયર? આમાં ઓકે. અને જો ત્રીજી લાઈન લખવું હોય તો તમે લખી શકો છો તાપમાન વધતા. આમાં વધારે એક બીજી લાઈન લખવું હોય તો લખી શકો તાપમાન વધતા શું વધે છે? ધ્વનિનો વેગ. ધ્વનિનો વેગ શું થાય છે? વધે છે. આવડી ગયું? કમ્પ્લીટ ખબર પડી ગઈ? અહીંયા સુધી રાખીશું. ક્લિયર?